પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ઈશ્વર બાઇબલ દ્વારા તેમના વચનો આપણને પ્રગટ કરે છે. તેમના વચનોનો અભ્યાસ કરવાથી આપણને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી દૂર રહેવાનું જ્ઞાન મળે છે. આ દિવસોમાં આપણે અરણ્યમાં ઇસ્રાયેલીઓ સાથે બનેલી ઘટનાઓ દ્વારા ઈશ્વરની ઈચ્છાને પારખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં કોરહ અને તેના મિત્રો મૂસાની વિરુદ્ધ બળવો કરે છે. જ્યારે ઈશ્વરના લોકો મધ્યસ્થી કરે છે ત્યારે ઈશ્વર લોકોને માફ પણ કરે છે. તો ચાલો દર્શકો, આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, ગત સ્તવન કાર્યક્રમમાં આપણે ગણનાના પુસ્તકના 15મા અધ્યાય સુધી આવીને અટક્યા હતા. આજે આપણે 16મા અધ્યાયની 1 થી 50 કલમો જોવાના છીએ અને એ પછી 17મા અધ્યાયની 1 થી 13 કલમો જોવાના છે. વારું, આપણે જોઈએ તો મિત્ર, ગણનાનો જે 16મો અધ્યાય છે એ ઇઝરાયેલી લોકોની કચકચથી શરૂ થાય છે. અને તમે જોશો તો આ 5મી કચકચ છે અને આ અધ્યાય પૂરો કરતા પહેલા એમાં 6ઠ્ઠી કચકચ પણ જોવા મળશે. આ કચકચ તો યાજકો વચ્ચે જોવા મળે છે. હકીકતમાં એને ચાલુ કરનાર કોરાહ નામનો પ્રમુખ લેવી હતો. 16મા અધ્યાયની પહેલી 3 કલમો જોઈએ. અને લેવીના દીકરા કહાથના દીકરા યિસહારનો દીકરો કોરાહ તથા અલી આબના દીકરા દાથાન તથા અબીરામ તથા પેલેથનો દીકરો ઓન એ રેવબેનના પુત્રોએ કેટલાક માણસોને એકઠા કર્યા અને તેઓ ઇસ્રાયેલ પુત્રોમાંના કેટલા એક એટલે જમાતના 250 અધિપતિઓ કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત માણસો હતા, તેમને લઈને મૂસાની સન્મુખ ઊભા થયા. અને મૂસા તથા હારૂનની સામે તેઓએ એકઠા થઈને તેઓને કહ્યું કે આખી જમાતમાંના સર્વ પવિત્ર છે ને યહોવા તેમની મધ્યે છે. એ જોતા તમે વિશેષ સત્તા ધારણ કરો છો તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ બનાવો છો? કોરાહ એવો લેવી હતો જેની પાસે બહુ જ મોટી સત્તા હતી. એની સાથે ઇઝરાયેલી પ્રજાના 250 અધિપતિઓ સંકળાયેલા હતા મિત્ર. અને એટલે એમણે કરેલો બળવો એ કંઈ નાનો સૂનો નહોતો. આ લોકોએ બળવો પોકારીને જે આરોપો મૂક્યા એ હકીકતોથી તદ્દન જુદા હતા. એમાં સચ્ચાઈ નહોતી. એમના આરોપોનો કોઈ પાયો જ નહોતો. મૂસા પોતાના પર વધારે જવાબદારીઓ નહોતો લઈ રહ્યો. આપણે મૂસાના ઇતિહાસમાં પાછા જઈએ ને મિત્ર, તો આપણને દેખાશે કે ઈશ્વરે એને જ્યારે સેવા કાર્યની સોંપણી કરી ત્યારે એ સ્વીકારવા પણ એ તો તૈયાર નહોતો. મૂસાને લાગ્યું નહોતું કે એ આ લોકોનો નેતા બનવા સમર્થ છે. ઈશ્વરે એને આ કામ માટે અરણ્યમાં તૈયાર કર્યો ને એ પછી પણ એ સેવા કાર્ય સ્વીકારવા માટે તૈયાર નહોતો. એણે એ સેવા કાર્ય માટે ઈશ્વર પાસે એક મદદનીશ માંગ્યો અને ઈશ્વરે એને હારૂન આપ્યો. તમે જુઓ મિત્ર, તો મૂસા પૃથ્વી પર સૌથી વધારે નમ્ર માણસ હતો. મૂસા કોઈની ઈર્ષા કરતો નહોતો, કોઈની ઈર્ષા નહોતો કરતો. એ મૂસા વધારે પડતા સત્તાધિકાર હાંસલ કરે એવો નેતા પણ એ નહોતો. હવે આ એની વિરુદ્ધના આ બળવામાં સમસ્યાનું મૂળ કયું હતું? મૂળ હતું કોરાહની ઈર્ષા. યાદ રાખો, ઈર્ષા બડી ખતરનાક ચીજ છે. બધા સત્તાધિકાર તો ઈશ્વર તરફથી આપવામાં આવે છે. ઈશ્વરે ઇઝરાયેલી છાવણીઓમાં દરેકનું સ્થિતિ સ્થાન નક્કી કર્યું હતું અને ઈશ્વરે લેવીઓને એમના ચોક્કસ કાર્યોની સોંપણી પણ કરી હતી. કોરાહ એક કહાથી હતો. એનું સ્થાન અને કાર્ય ઈશ્વરે નક્કી કર્યું હતું. ખરેખર તો આવા બળવાને કડક હાથે દબાવી દેવો જોઈએ. આજે કુટુંબોમાં, સમાજમાં, નોકરી ધંધાના સ્થાનોમાં મોટાભાગના પ્રશ્નો ઈર્ષાને કારણે જન્મે છે. ઈર્ષાને કારણે. અને એટલે જ મિત્ર, બાઇબલ આપણને નમ્રતા ધારણ કરવાની સૂચના આપે છે. નમ્રતા ધારણ કરવાની. ઈશ્વર કોરાહ અને તેની સાથેના લોકોના બળવાનો ચોક્કસ રીતે ઉત્તર આપશે મિત્ર. જોજો તમે, એમના પર ઈશ્વરનો ગંભીર ન્યાય ચુકાદો આવી જ પડશે. જુઓ ઈશ્વર શું કરે છે. 4 થી 7 કલમો. 4 થી 7. અને મૂસાએ એ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડ્યો અને તેણે કોરાહને તથા તેની આખી મંડળીને કહ્યું કે કોણ તેના છે ને કોણ પવિત્ર છે ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે તે યહોવા કાલે દેખાડશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે. તમે આમ કરો, કોરાહ તથા તેની આખી ટોળી ધૂપ પાત્ર લો અને તેઓમાં અગ્નિ નાખો અને કાલે યહોવાની સન્મુખ તેઓ પર ધૂપ નાખો. અને એમ થાય કે જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે. લેવીના દીકરાઓ, તમે વિશેષ સત્તા ધારણ કરો છો. લેવીના દીકરા, તમે વિશેષ સત્તા ધારણ કરો છો.
કોરા અને એની સાથેના લોકોએ મૂસા અને હારૂનને કહ્યું કે એ લોકો વધારે સત્તા ધારણ કરતા હતા. હવે મૂસા એમને ઈશ્વર તરફથી કહે છે કે એ લોકો વધારે સત્તા ધારણ કરતા હતા. 8 થી 11 કલમો જોઈશું. અને મૂસાએ કોરાને કહ્યું, લેવીના દીકરાઓ સાંભળો, એ શું તમને જૂજ લાગે છે કે ઇઝરાયેલના દેવે તમને પોતાની નજીક લાવવા સારું, યહોવાના મંડપની સેવા કરવા સારું ને જમાતની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા સારું ઇઝરાયેલની જમાતથી તમને અલગ કર્યા છે? અને તે તને તથા તારી સાથે તારા સર્વ ભાઈઓ એટલે લેવીઓના દીકરાઓને નજીક લાવ્યો છે. અને શું તમે યાજક પદ પણ માંગો છો? એ કારણ માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકઠા થયા છો. અને હારૂન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો? અને મૂસાએ માણસ મોકલીને અલીઆબના દીકરા દાથાન તથા અબીરામને તેડાવ્યા અને તેઓએ કહ્યું, અમે ત્યાં નહીં આવીએ. મૂસા અને હારૂનની જવાબદારી તો ઈશ્વરે નક્કી કરી હતી મિત્રને, એટલે એમની વિરુદ્ધની કચકચ ખરેખર તો ઈશ્વર વિરુદ્ધની કચકચ ગણાય. 12 થી 14 કલમો આપણે ફરીથી વાંચીએ. અને મૂસાએ માણસ મોકલીને અલીઆબના દીકરા દાથાન તથા અબીરામને તેડાવ્યા અને તેઓને કહ્યું, અમે ત્યાં નહીં આવીએ. તું અમને અરણ્યમાં મારી નાખવા સારું દૂધ મધની રેલમછેળવાળા દેશથી અહીં કાઢી લાવ્યો છે. એ કંઈ થોડું છે કે વળી તું અમારા પર સરદારી કરે છે? વળી તું અમને દૂધ મધની રેલમછેળવાળા દેશમાં નથી લાવ્યો, અને તે અમને ખેતરોનો તથા દ્રાક્ષવાળીઓનો વારસો નથી આપ્યો. શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી. મૂસા વિરુદ્ધનો એમનો ખતરનાક આરોપ એ હકીકતની અવગણના કરે છે મિત્ર કે જો તેમણે કાદેશ બારનિયા પાસે મૂસાના નેતૃત્વને સ્વીકાર્યું હોત ને, તે લોકો ક્યારનાય દૂધ અને મધની રેલમછેળવાળા દેશમાં આવી ગયા હોત. 15 થી 17 કલમો જોઈએ. અને મૂસાને ઘણો ક્રોધ ચડ્યો ને તેણે યહોવાને કહ્યું કે તું તેઓના અર્પણને ન ગણકાર. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી. અને મૂસાએ કોરાને કહ્યું, તું તથા તારે આખી ટોળી એટલે તું તથા તેઓ તથા હારૂન કાલે યહોવાની આગળ હાજર થાવ. અને તમારામાંનો દરેક માણસ પોતપોતાનું ધૂપ પાત્ર લે ને તે પર ધૂપ નાખે ને તમારામાંનો દરેક માણસ પોતાનું ધૂપ પાત્ર એટલે 250 ધૂપ પાત્રો યહોવાની સન્મુખ લાવે. અને તું તથા હારૂન પણ પોતપોતાનું ધૂપ પાત્ર લાવો. આગળ આપણે જોઈએ છે તો આ બાબતમાં ઈશ્વરે પોતે પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. 18 થી 21 કલમો જોઈએ. અને પ્રત્યેક માણસે પોતપોતાનું ધૂપ પાત્ર લીધું ને તેમાં અગ્નિ લીધો અને તે પર ધૂપ નાખ્યો. ને મૂસા તથા હારૂન સહિત તેઓ મુલાકાત મંડપના દ્વારમાં ઊભા રહ્યા. અને કોરાએ તેઓની વિરુદ્ધ આખી જમાતને મુલાકાત મંડપના દ્વારની પાસે એકઠી કરીને આખી જમાતને યહોવાના ગૌરવના દર્શન થયા. અને યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું, આ જમાતમાંથી જુદા નીકળો કે એક પળમાં હું તેઓનો સંહાર કરું. મિત્ર, દરેક માણસે આપણે જોઈએ છે તો પોતાનું ધૂપ પાત્ર લીધું છે, એમાં ધૂપ દ્રવ્ય નાખ્યું છે અને પ્રત્યેક માણસ મુલાકાત મંડપ પાસે આવ્યો છે. હવે આપણે જોઈશું કે આ સમયે ઈશ્વરનું ગૌરવ પ્રગટ થયું છે. અગાઉ આપણે જોયું હતું કે ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વર વિરુદ્ધ જ્યારે કચકચ કરી ત્યારે ઈશ્વરનું ગૌરવ પ્રગટ થયું. અને હવે ઈશ્વર વિરુદ્ધના બળવા સમયે પણ તમે જુઓ ઈશ્વરનું ગૌરવ પ્રગટ થાય છે. 22મી કલમ વાંચીએ. અને તેઓએ ઊંધા પડીને કહ્યું કે હે દેવ, સર્વદેહના આત્માઓના દેવ, શું એક માણસ પાપ કરે તેથી તું આખી જમાત પર કોપાયમાન થશે? મૂસા, તમે જુઓ મિત્ર, ફરીથી આ લોકો માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરે છે, મધ્યસ્થી કરે છે કે ઈશ્વર એમનો સંહાર ના કરે. 23 થી 30 કલમો વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું, જમાતને કહે, કોરા, દાથાન તથા અબીરામના તંબુની આસપાસથી ઉઠી જાઓ. અને મૂસા ઉઠીને દાથાન તથા અબીરામની પાસે ગયો અને ઇઝરાયેલના વડીલો તેની પાછળ ગયા. અને તેણે જમાતને કહ્યું કે કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખીને તેઓના સર્વ પાપોમાં તમારો સંહાર થાય. અને તેઓ ચારેગમથી કોરા, દાથાન તથા અબીરામના તંબુઓ પાસેથી ઉઠી ગયા. અને દાથાન તથા અબીરામ બહાર નીકળીને તેઓની સ્ત્રીઓ તથા તેઓના દીકરા તથા તેઓના નાના બાળકો સુદ્ધા પોતાના તંબુઓના બારણામાં ઊભા રહ્યા. અને મૂસાએ કહ્યું, આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં પોતાની મેળે કર્યા નથી. જો આ માણસો સર્વ માણસોની જેમ સાધારણ મરણ પ્રમાણે મરે ને સર્વ માણસોના મારની પેઠે તેમના પર માર આવે તો એમ જાણવું કે યહોવાએ મને મોકલ્યો નથી. પણ જો યહોવા કંઈ નવાઈનું કૃત્ય કરે ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય ને તેઓ જીવતા શેઓલમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યો છે. કોઈ પણ મનુષ્ય કે મનુષ્યોનો કોઈ પણ સમૂહ
ઈશ્વરને અને ઈશ્વર દ્વારા નિયુક્ત કરાયેલા આગેવાનોને આધીન ના થાય તો એ બાબત કેટલી બધી ખતરનાક ગણાય. ઈશ્વરના લોકમાં ભાગલા પાડવા એ ભયંકર બાબત છે. ઈશ્વરે આવા બળવાને શિક્ષા કરવી જ પડે, એનો ન્યાય કરવો જ પડે. 31 થી 33 કલમો જોઈએ. 31 થી 33 કલમો. અને એ સર્વ વાતો તે બોલી રહ્યો તે જ પડે એમ થયું કે તેઓની તળેની જમીન ફાટી અને પૃથ્વી પોતાનું મુખ ઉગાડીને તેઓને તથા તેઓના ઘર ખટલાઓને તથા કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમતાને સ્વાહા કરી ગઈ. એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતા શેઓલમાં ઉતરી ગયા અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધા અને તેઓ સભામાંથી નાશ પામ્યા. ઈશ્વર જે રીતે તેમનો ન્યાય કરે છે એ કેટલું બધું બિહામણું છે મિત્ર, કેટલું બધું ભયજનક છે. આ લોકોએ જમાતમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો અને એટલે ઈશ્વરે પણ એમનો એ જ રીતે ન્યાય કર્યો. જે રીતે એમણે પાપ કર્યું એ જ રીતે એમનો ન્યાય થયો. ઈશ્વરે કોરા અને તેની સાથેના લોકોને આખી જમાતથી અલગ કર્યા અને જમીન ફાટીને તેમને અંદર ગરક કરી દીધા. અહીં લખવામાં આવ્યું છે, અને જે સર્વ ઇઝરાયેલ તેઓની આસપાસ ઉભા હતા તે તેઓની ચીસ સાંભળીને નાઠા, કેમ કે તેઓએ કહ્યું, રેખીને પૃથ્વી અમને પણ ગળી જાય. અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો અને જે 250 માણસો ધૂપ ચડાવતા હતા તેઓને ભસ્મ કર્યા. આ માણસો ઇઝરાયેલી પ્રજાના આગેવાનો હતા મિત્ર, ઇઝરાયેલી પ્રજાના આગેવાનો. એમને એવું લાગ્યું કે એમના સેવા કાર્યમાં એમને વધારે અગ્રિમતા મળવી જોઈએ. આપણને આમાંથી કેવી ચેતવણી મળે છે મિત્ર? ઘણા લોકોને ઈશ્વરના સેવા કાર્ય માટે અદ્ભુત કૃપાદાનો મળેલા હોય છે, પરંતુ એ કૃપાદાનોનો ઉપયોગ કરીને એમણે પૂરી નમ્રતાથી, બરાબર સાંભળો, પૂરી નમ્રતાથી ઈશ્વરનું સેવા કાર્ય કરવું જોઈએ. નમ્રતા એ ઈશ્વરની સેવા માટે અનિવાર્ય ગુણ છે મિત્ર. જ્યારે ઈર્ષા અને બળવાનો ઈશ્વર અચૂક ન્યાય કરે જ છે. 36 થી 40 કલમો જોઈએ તો લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂન યાજકના દીકરા એલઆઝારને કહે કે તે બળતામાંથી ધૂપ પાત્રોને લઈ લે ને તું અગ્નિને છેટે વિખારી નાખ, કેમ કે તેઓ શુદ્ધ છે. હા, એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓના ધૂપપાત્રો લઈ લઈને તેમને ટીપીને વેદી ઢાંકવા સારું પતરા બનાવવા, કેમ કે તેઓએ તેઓને યહોવાની સન્મુખ ચઢાવ્યા, એ માટે તેઓ શુદ્ધ છે. અને તેઓ ઇસ્રાયેલ પુત્રોને સારું ચિહ્નરૂપ થશે. અને જેઓ બાળી નંખાયા હતા તેઓએ જે પિત્તળના ધૂપપાત્રોનું અર્પણ કર્યું હતું તે એલઆઝારે લીધા અને તેઓએ તે ટીપીને વેદીનું ઢાંકણ બનાવ્યું, એ માટે કે તેઓ ઇસ્રાયેલ પુત્રોને સારું સ્મરણરૂપ થાય કે જે હારૂનના સંતાનો ન હોય એવો પારકો યહોવાની સન્મુખ ધૂપ ચડાવવા આવે નહીં, કે એના હાલ કોરાહના તથા તેની સાથેના બધા લોકોના જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ. મિત્ર, હવે ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે બળવાખોરોના ધૂપપાત્રોને ટીપીને વેદીનું ઢાંકણ બનાવવું. આ ઢાંકણું ઇઝરાયેલી લોકોને યાદ અપાવે કે ઈશ્વરની સામે હારૂનના વંશજો વગર કોઈએ ધૂપ ચડાવવો નહીં. 41 અને 42મી કલમમાં લખ્યું છે, અને તેને બીજે દિવસે ઇઝરાયેલ પુત્રોની આખી જમાતે મૂસા તથા હારૂનની સામે કચકચ કરતા કહ્યું, તમે યહોવાના લોકોને મારી નાખ્યા છે. અને જ્યારે મૂસા તથા હારૂનની વિરુદ્ધ જમાત એકઠી થઈ ત્યારે એમ થયું કે તેઓએ મુલાકાત મંડપની ભણી જોયું તો જુઓ, મેઘે તેના પર આચ્છાદન કર્યું હતું અને યહોવાનું ગૌરવ દેખાયું. આખી રાત બનેલી ઘટના ઉપર વિચાર કર્યા બાદ બીજા દિવસે લોકો મૂસા અને હારૂન ઉપર બળવાખોરોના ખૂનનો આરોપ મૂકે છે. તમે જુઓ મિત્ર, મૂસા અને હારૂને એમનો નાશ કર્યો નહોતો, પરંતુ ઈશ્વરે કર્યો હતો. તમે જુઓ મિત્ર, લોકોની કચકચ પછી તરત જ ફરીથી યહોવાનું ગૌરવ દેખાય છે. હવે ઈશ્વર આ કચકચ કરતા લોકોનો ન્યાય કરવા તૈયાર છે. જે માણસ વિરુદ્ધ તેઓ કચકચ કરે છે એ જ માણસ ઈશ્વર અને એ લોકોની વચ્ચે ઊભો રહીને ઈશ્વરનો ન્યાય ચુકાદો તેમના ઉપર આવી ના પડે એ માટે ઈશ્વરને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. ગણનાના 16મા અધ્યાયની 44 થી 50 કલમો હવે આપણે જોઈએ મિત્ર. આગળ જોઈએ તો લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, આ જમાતમાંથી તમે નીકળી જાઓ કે એક પળમાં હું તેઓનો સંહાર કરું. અને તેઓ ઊંધા પડ્યા. અને મૂસાએ હારૂનને કહ્યું, ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લઈને તેના પર ધૂપ નાખ, ને તે તરત જ જમાતની પાસે લઈ જઈને તેઓને સારું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે અને મરકી શરૂ થઈ છે. અને મૂસાએ કહ્યું તે પ્રમાણે લઈને હારૂન સભાની વચ્ચે દોડી ગયો. તો જુઓ, લોકોમાં મરકી શરૂ થઈ ગઈ હતી અને તેણે ધૂપ નાખ્યો અને લોકોને સારું પ્રાયશ્ચિત કર્યું.
અને જીવતા તથા મોવેલાઓની વચ્ચે તે ઊભો રહ્યો અને મરકી બંધ પડી. અને કોરાહની બાબતમાં જેઓ મરી ગયા હતા તેઓ ઉપરાંત મરકીથી 14,700 મરણ પામ્યા. અને હારૂન મૂસાની પાસે મુલાકાત મંડપના દ્વાર આગળ પાછો આવ્યો અને મરકી બંધ થઈ. જે માણસની વિરુદ્ધ આ લોકોએ બળવો કર્યો હતો એ જ માણસે એમનો બચાવ કર્યો. તમે જોયું મિત્ર? એ એમની અને ઈશ્વરની વચમાં ઊભો રહ્યો. એ જ રીતે મિત્ર, માનવીએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર લટકાવી દીધા, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીનો બચાવ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર અને પાપી માનવજાત વચ્ચે ઉભા રહે છે મિત્ર. હવે આપણે ગણનાના પુસ્તકના 17મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. પ્રથમ 5 કલમો જોઈએ. ગણનાનું પુસ્તક 17મો અધ્યાય 1 થી 5 કલમો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને કહીને તેઓની પાસેથી એટલે પ્રત્યેક બાપના ઘરદીઠ એક એ પ્રમાણે લાકડીઓ લે. એટલે તેઓના સર્વ અધિપતિઓ પાસેથી તેઓના બાપોના ઘર પ્રમાણે 12 લાકડીઓ લે. પ્રત્યેક માણસનું નામ તેની લાકડી પર લખ. અને લેવીની લાકડી પર તું હારૂનનું નામ લખ, કેમ કે તેઓના બાપોના ઘરના દરેક મુખ્યને માટે એક એક લાકડી હોય. અને સાક્ષ્યની સામેનો મુલાકાત મંડપ કે જ્યાં હું તારી સાથે મુલાકાત કરું છું તેમાં તેઓને રાખી મૂક. અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કળીઓ ફૂટશે. અને જે કચકચ ઇઝરાયેલી શું કહે છે, જે કચકચ ઇઝરાયેલી પુત્રો તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ. ઈશ્વર આ પ્રમાણે કહે છે. ઇઝરાયેલી લોકો હારૂનની વિરુદ્ધ કચકચ કરીને કહેતા હતા કે ઈશ્વર સમક્ષ તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે એ કંઈ એકલો જ લાયક નથી. હારૂન એકલો જ લાયક નથી. આ તો હારૂન વિરુદ્ધનો બળવો હતો. 6ઠ્ઠી અને 7મી કલમ હવે જુઓ. અને મૂસાએ ઇસ્રાયેલ પુત્રોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને એ લાકડીઓ આપી. એટલે પ્રત્યેક અધિપતિ દીઠ તેઓના બાપોના ઘર પ્રમાણે અકેક એમ 12 લાકડીઓ આપી. અને તેઓની લાકડીઓમાં હારૂનની લાકડી હતી. અને મૂસાએ સાક્ષ્યના મંડપમાં યહોવાને સન્મુખ તે લાકડીઓ રાખી મૂકી. હવે ઈશ્વર પોતાના યાજકનું યાજક પદ બહુ જ વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરે છે મિત્ર. ઈશ્વરે યાકૂબના પ્રત્યેક કુળના અધિપતિ પાસેથી એક લાકડી મંગાવી. આ લાકડીઓ અરણ્યમાંથી લેવામાં આવી હતી, એટલે એનામાં કંઈ જીવન નહોતું. અને પછી મુલાકાત મંડપમાં ઈશ્વર સમક્ષ આ લાકડીઓ મૂકવામાં આવી. બીજાઓની લાકડીઓ સાથે હારૂનની લાકડી પણ મૂકવામાં આવી. આ હારૂનની લાકડીમાં પણ કોઈ જીવન નહોતું. પણ પછી શું થાય છે જુઓ 8મી કલમ. અને એમ થયું કે સવારે મૂસા સાક્ષ્યના મંડપમાં ગયો, અને જો હારૂનની લાકડી જે લેવીના ઘરને સારું હતી તે ફૂટી હતી, ને તેને કળીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યા હતા, ને પાકી બદામો લાગી હતી. આહાહાહા! આ તો મરણમાંથી જીવન પ્રગટ્યું. જીવનના સંચાર દ્વારા હારૂનના યાજક પદ ઉપર ઈશ્વરની મહોર વાગી ગઈ. હારૂનની લાકડીને કળીઓ ફૂટી, ફૂલો ખીલ્યા અને ફળ આવ્યા. મરણમાંથી જીવન, પુનરુત્થાન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા એનું સંપૂર્ણ ઉદાહરણ આપણને આ હારૂનની કળીઓ ફૂટેલી લાકડીમાં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના યાજક પદનો આધાર એમના મરણમાંથી સજીવન થવા ઉપર છે મિત્ર. શું તમને મિત્ર ઈશ્વરની દયાની જરૂર છે? ઈશ્વરની મદદની જરૂર છે? શું તમારું જીવન કંટાળાજનક છે? શું એ ફિક્કું, નીરસ અને મૂંઝવણ ભર્યું છે? તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાઓ. શું તમે એકલવાયા છો મિત્ર? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણે જાઓ. શું તમારું જીવન હાર પામેલું છે? તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જાઓ. તમારા જીવનમાં આવતી કસોટીઓ તમને ભારે લાગે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે જાઓ. શું તમારા જીવનમાં તમે કોઈ ભૂલ કરી છે અને તમે મૂંઝાયેલા છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરો. શું તમારું જીવન આજે દુઃખી છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરો. ઈસુ ખ્રિસ્ત મિત્ર તમને શાંતિ આપશે. હવે આપણે ગણનાના પુસ્તકના 17મા અધ્યાય 9મી અને 10મી કલમ જોઈએ આગળ. અહીં લખવામાં આવ્યું છે મિત્ર, અને મૂસા યહોવાની આગળથી સર્વ ઇસ્રાયેલ પુત્રોની પાસે બધી લાકડીઓ બહાર લાવ્યો, અને તેઓએ જોયું ને પ્રત્યેકે પોતપોતાની લાકડી લઈ લીધી. અને યહોવાએ મૂસાને કહ્યું કે સાક્ષ્યની સામે હારૂનની લાકડી પાછી મૂક, કે દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને સારું તે રાખી મુકાય, અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે, કે તેઓ મરે નહીં. કળી ફૂટેલી
ફૂલો ખીલેલી, ફળ લાગેલી હારૂનની લાકડીને પુરાવા તરીકે અને ચિહ્ન તરીકે રાખી મૂકવાની હતી મિત્ર. કરાર કોષમાં જે 3 વસ્તુઓ મૂકવામાં આવી હતી મિત્ર, એમાં આ લાકડી એક હતી, હારૂનની કડી ફૂટેલી લાકડી. બીજી બાબત હતી માનના ભરેલું સોનાનું પાત્ર, અને ત્રીજી બાબત હતી ઈશ્વરની આજ્ઞાઓની શિલાપાટીઓ. અને મિત્ર, આપણે આ ઈશ્વરના પવિત્ર વચનોમાંથી સૌથી અગત્યની જે બાબત આજે જોઈ શક્યા એ તો એ કે ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરવાને બદલે, ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવાને બદલે, ઈશ્વરની વિરુદ્ધ બંડ પુકારવાના બદલે ઈશ્વરને, ઈશ્વરની આજ્ઞાઓને, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોને આધીન થવામાં જ મિત્ર આપણું કલ્યાણ છે. યાદ રાખો મિત્ર, કોઈ આર હોય, આર ભમરડાની આર જોઈ છે ને, એવી આર, એની સામે તમે લાત ઉગામો તો શું થાય? ભમરડાને નુકસાન થાય કે તમને નુકસાન થાય? એ જ પ્રમાણે મિત્ર, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જવું, ઈશ્વરની સામે લાત ઉગામવી એ આરની સામે લાત ઉગામમાં બરાબર છે ને. એટલે જ ઈશ્વરની આધીનતામાં જીવન જીવવા માટે ઈશ્વર તમ સૌને કૃપા આપો. આમેન. વાલા દર્શકો, જો કે તમામ પ્રકારના પાપોનું પરિણામ મૃત્યુ છે, જ્યારે ઈશ્વરનું ન્યાયાસન કોરહ અને તેના માણસો પર આવ્યું ત્યારે ઇસ્રાયેલીઓએ મૂસાની વિરુદ્ધ કચકચ કરી, જાણે કે તે ન્યાય શાસન તેને લીધે જ આવ્યું હોય. વહાલા દર્શકો, લોકો એટલી બધી હદ સુધી છેતરાયા હતા કે તેઓને એમ લાગ્યું કે તે બંડખોર લોકો જ તેઓ મધ્યે સૌથી વધારે આત્મિક માણસો હતા. ઈશ્વરના લોકોમાં એ પારખ શક્તિ હોવી જોઈએ કે તેઓ એવા આગેવાનોને ન અનુસરે કે જેઓ ઈશ્વર તરફથી હોય જ નહીં. ખરું ને મિત્રો? ઈશ્વર આપણને તેમના માર્ગ પર ચાલવામાં મદદ કરે. ઈશ્વર આપણ સર્વને આશીષ આપો. આમેન.